નમસ્કાર મિત્રો, તો હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। તો આજે આપણે ટાટ મેઇન્સ એક્ઝામ માટે સ્પેશિયલ નિદર્શન પદ્ધતિ જોવાના છીએ। આના લાભાલાભ જોઈશું, જેથી પરીક્ષામાં જો કદાચ આ પ્રશ્ન 5 કે 4 માર્કમાં પૂછાય તો તમે સરળતાથી લખી શકો। તો આ પદ્ધતિ સ્પેશિયલી વિજ્ઞાન શિક્ષણ માટે છે। તો જેટલા પણ વિજ્ઞાનના વિષયવાળા વ્યક્તિઓ છે જેમને ટાટ એચએસ આપવાની છે એમને આ વિડીયો હેલ્પફુલ થઈ રહેશે। આ ઉપરાંત ટાટ એસ માટે ગણિત વિજ્ઞાનના વિષયવાળા તમામ મિત્રોને આ વિડીયો એકદમ હેલ્પફુલ થઈ રહેવાનો છે। તો ફટાફટથી વિડીયોને શરૂ કરીએ। વિજ્ઞાન શિક્ષણમાં નિદર્શન પદ્ધતિ એ સૌથી પ્રચલિત, વ્યવહારિક અને શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે। આ વસ્તુ પર ફોકસ કરવાનું છે કે નિદર્શન પદ્ધતિ એ શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે। કોણ કેન્દ્ર સ્થાને છે નિદર્શન પદ્ધતિમાં? શિક્ષક કેન્દ્ર સ્થાને છે। તો નિદર્શનનો સીધો અર્થ થાય છે પ્રત્યક્ષ બતાવવું કે રજૂઆત કરવી। આપણે જ્યારે કોઈ વસ્તુને પ્રત્યક્ષ રીતે બતાવી રહ્યા છીએ, એની રજૂઆત કરી રહ્યા છીએ, એને જ આપણે કહીએ છીએ નિદર્શન। તો આ પદ્ધતિમાં શિક્ષક વર્ગખંડમાં કોઈ પ્રયોગ, ઘટના, ચાર્ટ કે મોડેલનું પ્રત્યક્ષ નિદર્શન કરે છે અને તેની સાથે સાથે વિષય વસ્તુની તાર્કિક સમજૂતી પણ આપતા જાય છે। ઓકે, તો નિદર્શન પદ્ધતિનો સીધો અર્થ શું થાય કે પ્રત્યક્ષ બતાવવું કે રજૂઆત કરવી। તો આની અંદર પ્રત્યક્ષ શિક્ષક શું બતાવશે? તો આ પદ્ધતિમાં શિક્ષક વર્ગખંડમાં કોઈ પ્રયોગ કરીને બતાવે છે, કોઈ ઘટના બતાવે છે, ચાર્ટ બતાવે છે અથવા તો કોઈ મોડલ બતાવે છે। તો એ શું થયું? પ્રત્યક્ષ નિદર્શન થયું। નિદર્શન પદ્ધતિ કેવી છે મિત્રો? તો શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે। હવે આપણે જોઈએ કે જ્યાં હ્યુરિસ્ટિક પદ્ધતિ જાતે શોધીને શીખવા પર ભાર મૂકે છે। તમને કદાચ એવું હોય કોઈ પદ્ધતિ ન આવડતી હોય તો તમારે પરીક્ષામાં આ રીતે જ કરવાનું છે, એનો અનુબંધ સાધી લેવાનો છે બીજી કોઈ પદ્ધતિ સાથે। ડન છે? તો અહીં આપણે હ્યુરિસ્ટિકનું એક ઉદાહરણ આપ્યું છે કે હ્યુરિસ્ટિક પદ્ધતિ શું છે? જાતે શોધીને શીખવા પર ભાર મૂકે છે। હ્યુરિસ્ટિક પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રી છે। ઓકે, તો ત્યાં નિદર્શન પદ્ધતિ શું છે? જુઓ, સાંભળો અને સમજો, સી, લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડના સિદ્ધાંત પર કાર્ય કરે છે। સિમ્પલ છે। હ્યુરિસ્ટિક પદ્ધતિ જાતે શોધીને શીખવા પર ભાર મૂકે છે, એ વિદ્યાર્થી કેન્દ્રી છે। જ્યારે નિદર્શન પદ્ધતિ કેવી છે મિત્રો? એ શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે। જુઓ, સાંભળો અને સમજો એવા સિદ્ધાંત ઉપર એ કાર્ય કરે છે। આમાં શિક્ષક સક્રિય ભૂમિકામાં હોય છે। નિદર્શન પદ્ધતિમાં કોણ સક્રિય ભૂમિકામાં છે? શિક્ષક સક્રિય ભૂમિકામાં છે, જ્યારે વિદ્યાર્થીઓ અવલોકનકારની ભૂમિકા ભજવે છે। વિદ્યાર્થીઓ અહીં અવલોકનકાર તરીકે છે। તો નિદર્શન પદ્ધતિના લાભ કયા છે? તો વિજ્ઞાન શિક્ષણ માટે આ પદ્ધતિ અનેક રીતે અનુકૂળ અને ફાયદાકારક છે। સમય અને નાણાંની બચત કરે છે। તો પ્રયોગશાળા દરમિયાન વિદ્યાર્થી માટે અલગ સાધનો અને રસાયણોની જરૂર પડતી નથી। શિક્ષક એક જ વાર અને એક જ સેટઅપથી સમગ્ર વર્ગને પ્રયોગ બતાવી શકે છે, જેથી ખર્ચ અને સમય બંને બચે છે। તો આ પદ્ધતિ જે છે નિદર્શન પદ્ધતિ, એનો મુખ્ય લાભ કયો છે? તો કહે છે સમય અને નાણાંની બચત। એમાં શું હોય છે કે પ્રયોગશાળામાં દરેક વિદ્યાર્થી માટે આપણે જે રીતે અલગ અલગ સાધનો મૂકવા પડે છે, અલગ અલગ રસાયણો મૂકવા પડે છે, તો એવી કાંઈ જરૂર પડતી નથી। તો શિક્ષક શું કરે છે? એક જ વારમાં એક જ સેટઅપ કરે છે અને બધા વિદ્યાર્થીઓનું જે આખું ગ્રુપ છે, સમગ્ર વર્ગને પ્રયોગ બતાવી શકે છે, જેથી ખર્ચ અને સમય બંને બચી શકે છે। આગળ વાત કરીએ કે જોખમી પ્રયોગો માટે સુરક્ષિત। તો વિજ્ઞાનમાં કેટલાક પ્રયોગો વિસ્ફોટકો, રસાયણો, ઝેરી વાયુઓ કે ઊંચા તાપમાને કરવાના હોય છે। કેટલાક પ્રયોગો વિજ્ઞાનમાં એવા હોય છે કે જેની અંદર આપણે ઝેરી રસાયણોનો ઉપયોગ કરીએ છીએ, વિસ્ફોટક રસાયણોનો ઉપયોગ કરીએ છીએ, ઝેરી વાયુઓનો ઉપયોગ કરીએ છીએ અને ઘણા ઊંચા તાપમાને કેટલાક પ્રયોગો થતા હોય છે। તો જેવું આપણે ઉદાહરણ આપી શકીએ કે સોડિયમ ધાતુની પાણી સાથેની પ્રક્રિયા, આપણે જાણીએ છીએ કે એ કેવી પ્રક્રિયા છે? વિસ્ફોટક પ્રક્રિયા છે। તો આવા ભયજનક પ્રયોગો વિદ્યાર્થીઓ પાસે કરાવવાને બદલે શિક્ષક જાતે નિદર્શન કરે તે વધુ સુરક્ષિત છે। ઓકે, શિક્ષક જાતે જ બતાવી દે વિદ્યાર્થીઓને અને એમને ન આપે તો એ વધુ સુરક્ષિત રહે। તો આવી બધી બાબતોમાં જે આ નિદર્શન પદ્ધતિ છે કામ લાગી શકે છે। સામા જોખમી પ્રયોગો માટે। પછી જોઈએ તો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ થાય છે। તો આ પદ્ધતિ કેવી છે? શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે। તો આ પદ્ધતિમાં પ્રમાણમાં કેવી હોય છે? ઝડપ હોય છે। કેમ? કારણ કે શિક્ષક પોતાના આયોજન મુજબ યોગ્ય ઝડપે પ્રયોગો અને સમજૂતી આપી શકે છે અને જેથી વિશાળ અભ્યાસક્રમ સમયસર પૂરો કરી શકાય
છે. અને આના પછી જોઈએ તો જટિલ સાધનોની સાચવણી. તો કેટલાક સાધનો જેમ કે માઇક્રોસ્કોપ છે અથવા તો સ્પેક્ટ્રોમીટર છે અથવા તમે અન્ય સાધનો પણ લખી શકો, એ ખૂબ જ નાજુક અને મોંઘા હોય છે. તો અનુભવી શિક્ષક તેનું યોગ્ય સંચાલન કરીને નુકસાન અટકાવી શકે છે. તમે જોશો તો મોટાભાગની લેબોમાં મોટાભાગના માઇક્રોસ્કોપો વિદ્યાર્થીઓ દ્વારા બગાડી દેવામાં આવતા હોય છે, રાઈટ. તો જે આ બધા સાધનો છે, મોંઘા સાધનો છે, તો એ અનુભવી શિક્ષકો જો તેનું યોગ્ય સંચાલન કરશે તો નુકસાન અટકશે. હવે વાત કરીએ સ્પષ્ટ સમજૂતી અને ધ્યાન કેન્દ્રિત. તો શિક્ષક પ્રયોગ દર્શાવતી વખતે કઈ બાબતોનું અવલોકન કરવું તેનું સતત માર્ગદર્શન આપે છે, જેનાથી વિદ્યાર્થીઓનું ધ્યાન મૂળ વિષય પર જ કેન્દ્રિત રહે છે. તો આ બધા થયા મિત્રો એના લાભ. હવે જોઈએ આપણે એની મર્યાદાઓ અને ગેરલાભ. તો આ પદ્ધતિ વ્યવહારુ હોવા છતાં તેની કેટલીક મર્યાદાઓ પણ છે. પહેલી મર્યાદા જોઈએ વિદ્યાર્થીઓની નિષ્ક્રિયતા. કેમ? કારણ કે આ પદ્ધતિ તો ભાઈ શિક્ષક કેન્દ્રિત છે. તો આ પદ્ધતિ શિક્ષક કેન્દ્રિત હોવાથી વિદ્યાર્થીઓને જાતે પ્રયોગ કરવાની તક મળતી નથી. જાતે કરીને શીખવાનો સિદ્ધાંત અહીં જળવાતો નથી, જેથી વિદ્યાર્થીઓ માત્ર નિષ્ક્રિય શ્રોતા બનીને રહી જાય છે. ઓકે, તો વિદ્યાર્થીઓ અહીં શું થઈ જાય છે? નિષ્ક્રિય શ્રોતા બનીને રહી જાય છે, એવું જોખમ રહે છે. આના પછી જોઈએ તો પ્રાયોગિક કૌશલ્યનો અભાવ. વિજ્ઞાનમાં સાધનોને ગોઠવવા, માપન કરવું અને રસાયણોનો ઉપયોગ કરવો એ એક હાથવગું કૌશલ્ય છે. માઇક્રોસ્કોપમાં કોઈ દિવસ સ્લાઇડ સેટ ન કરી હોય અને ખાલી જોઈ લે કે હા સ્લાઇડ સેટ થઈ ગઈ, તો એવી રીતે ન આવડે, રાઈટ. તો એક હાથવગું કૌશલ્ય છે આ બધું. તો જાતે પ્રયોગ ન કરવાથી વિદ્યાર્થીઓમાં આ કૌશલ્ય વિકસતું નથી. સ્લાઇડ બનાવવી, આવી જે પ્રક્રિયાઓ છે એમાં જો જાતે પ્રયોગ નહીં કરે વિદ્યાર્થીઓ, તો એમનું જે કૌશલ્ય છે એ વિકસશે જ નહીં. તો પ્રાયોગિક કૌશલ્યનો શું થઈ જાય છે? અહીં અભાવ થઈ જાય છે. વિજ્ઞાનના સાધનો ગોઠવવા, માપન કરવું અને રસાયણોનો ઉપયોગ કરવો એ એક હાથવગું કૌશલ્ય છે. જાતે પ્રયોગ ન કરવાથી વિદ્યાર્થીઓમાં આ કૌશલ્ય વિકસતું નથી. મોટા વર્ગખંડમાં અગવડતા. તમે તમારા વિષયના અનુરૂપ આમાં જોડી શકો છો. જેમ કે રસાયણ વિજ્ઞાન છે તો બ્યુરેટનો ઉપયોગ કેવી રીતે કરવો, ભૌતિક વિજ્ઞાન છે તો અન્ય જે એના સ્પેસિફિક સાધનો છે તો એનો ઉપયોગ કઈ રીતે કરવો એ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય ન વિકસે, રાઈટ. તો મોટા વર્ગખંડમાં અગવડતા. જો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ મોટી હોય, દાખલા તરીકે 50-60 વિદ્યાર્થીઓ હોય, આખું ટોળું હોય, તો પાછળની બેન્ચ પર બેઠેલો વિદ્યાર્થી છે જે સૌથી છેલ્લે બેઠો છે એ વિદ્યાર્થીઓને સૂક્ષ્મ પ્રક્રિયાઓ કે સાધનોના રીડિંગ સ્પષ્ટ દેખાતા નથી. ખાલી આગળવાળાને સરખું દેખાય, પાછળવાળાને સરખું ના દેખાય, અને આના કારણે અવ્યવસ્થા પણ ઉપજી શકે. આવું પણ તમે લખી શકો. ઓકે, તો જો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ મોટી હોય, 50 થી 60 વિદ્યાર્થીઓ છે, તો પાછળની બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીઓને સૂક્ષ્મ પ્રક્રિયાઓ કે સાધનોના રીડિંગ સ્પષ્ટ દેખાતા નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો અપૂરતો વિકાસ. તો વિદ્યાર્થીઓ તૈયાર જવાબો અને પરિણામો સ્વીકારી લે છે કે હા સાહેબે કીધું સાચું, સ્વીકારી લે છે. બીજું કંઈ વિચારતા નથી. તેમનામાં સંશોધનાત્મક વૃત્તિ નથી હોતી, તર્ક શક્તિ નથી હોતી અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો પૂરતો વિકાસ થતો નથી. ખાલી વિદ્યાર્થીઓ શું કરે છે કે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાહેબે જે કીધું એ સાચું, બીજું કાંઈ એ કંઈ પોતાના તરફથી વિચારતા નથી. ઓકે, એટલે સર્જનાત્મકતાનો વિકાસ ઓછો થાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિદ્યાર્થીઓમાં વિકસતું નથી. નિષ્કર્ષ શું કહી શકાય આનો? તો માત્ર શિક્ષક બોલ્યા કરે અને પ્રયોગ કર્યા કરે તે પદ્ધતિ નીરસ બની શકે છે. માત્ર શિક્ષક જ બોલે છે, શિક્ષક જ પ્રયોગ કરે છે, તો એ પદ્ધતિ કેવી બની શકે છે? નીરસ બની શકે છે. તેથી શ્રેષ્ઠ પરિણામ માટે શિક્ષકે આ પદ્ધતિને નિદર્શન ચર્ચા પદ્ધતિમાં ફેરવવી જોઈએ. કઈ પદ્ધતિમાં ફેરવવી જોઈએ? નિદર્શન ચર્ચા પદ્ધતિમાં ફેરવવી જોઈએ. પ્રયોગ દરમિયાન શિક્ષકે સતત પ્રશ્નોત્તરી કરતા રહેવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓ માનસિક રીતે સક્રિય રહે. ઓકે, છેલ્લી બેન્ચે જે બેઠો છે એને પૂછતું રહેવાનું કે ભાઈ આ શું છે, આ શું છે, તો એને પણ ખબર પડે. ઓકે, અથવા જો એ લોકોને ન દેખાતું હોય તો વારી વારી તમે એક એક વ્યક્તિને બોલાવીને પણ બતાવી શકો છો, નિદર્શન કરી શકો છો. એટલે કોઈ પણ પદ્ધતિ છે એનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો એના ઉપર જ આખો શિક્ષણનો આધાર રહેલો છે. તો આને તમે નિદર્શન ચર્ચા પદ્ધતિમાં ફેરવી દો તો વિજ્ઞાન શિક્ષણમાં સારું રહે. ઓકે, તો પ્રયોગ દરમિયાન શિક્ષકે સતત પ્રશ્નોત્તરી કરતા રહેવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓ માનસિક રીતે સક્રિય રહે અને તેમનો તર્કબદ્ધ વિચાર વિકાસ થાય. ઓકે, તો અહીં આપણો આ સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો હેલ્પફુલ થઈ રહેશે. તો તમને બીજી કોઈ પણ પદ્ધતિમાં એવું હોય કે વિડીયો બનાવવો છે તો તમે મને કમેન્ટ કરીને જણાવજો, આપણે એની ઉપર વિડીયો બનાવી દઈશું. તો મળતા રહીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ.